સુરતમાં ધોરણ 12 નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ખાસ કરીને A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ તપોવન શાળાએ ઉત્તમ પરિણામ સાથે ધ્યાન ખેંચ્યું છે। સુરતના કાપોદ્રા સ્થિત તપોવન શાળામાં ધોરણ 12 કોમર્સમાં 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે, જ્યારે અંદાજે 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે। પરિણામ જાહેર થતાં જ શાળા પરિસરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો। વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા મીઠાઈ વેચી આ સફળતાનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ વાત એ છે કે કોઈ ટ્યુશન વિના જ 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સિદ્ધિ હાંસિલ કરી છે। આ સાથે જ ભાડાના મકાનમાં રહેતી પરિવારની દીકરી અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા નાના વેપારીની દીકરીએ પણ A1 ગ્રેડ મેળવી પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે। વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ સહિત ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે પોતાના સપનાઓ વ્યક્ત કર્યા છે। મારું નામ તેજાણી કૃષ્ણ પ્રવીણભાઈ છે। હું તપોવનમાં અભ્યાસ કરું છું અને હાલમાં 12મા ધોરણમાં 97.29% અને 99.99 PR આવે છે। આની પાછળનો શ્રેય કોને આપો છો? હું મારા માતા પિતા શિક્ષકો અને મારી મહેનતને આપવા માંગુ કેટલી કલાક વાંચન કરતા હતા? છું। વાંચન વધારે નથી, પરંતુ સ્માર્ટ અમારા સરે આપેલું ટાઈમ ટેબલ છે। વિદ્યાર્થીઓ માટે શું સંદેશો છે? ટેન્શન ઓછું લ્યો અને સરને ફોલો કરો। કેવી ખુશી છે? અતિશય ખુશી છે। ઓકે જી, મારું નામ મનસુખભાઈ ગોટી। આજરોજ HSC સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે ઓનલાઈન રિઝલ્ટ જાહેર થયું છે, એમાં અમારી શાળાની અંદર સામાન્ય પ્રવાહની વાત કરું તો 64 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 164 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। વિજ્ઞાન પ્રવાહની અંદર 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 49 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। કોમર્સની અંદર અમારી દીકરી તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈ કે જેમણે 99.99 PR અને 98.29% સાથે 681 ગુણ પ્રાપ્ત કરી સંભવત ગુજરાત ટોપ 3 ની અંદર એવી દીકરીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સફળતાનો શ્રેય અમારી શાળાના સંચાલક મિત્રો, દરેક વિષયના શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓ તરફથી જે મળેલો પ્રતિસાદ છે, એના કારણે આજરોજ આ જે સફળતાની ઉજવણી થઈ રહી છે એ વિદ્યાર્થીઓની ખરી મહેનત છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।